તો પ્રશાસનના પાપે તાપીમાં પણ મોતનો બ્રિજ, ડોલવણના વાકલા ગામ પાસેનો બ્રિજ બિસ્માર હાલતમાં। નેશનલ હાઈવે નંબર 56 પર પૂર્ણા નદી પરનો બ્રિજ જર્જરિત હાલતમાં। લોકો જીવના જોખમે બ્રિજ પરથી પસાર થવા મજબૂર છે। બ્રિજ ઉપર સળિયા પણ દેખાવા લાગ્યા છે। તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાંથી પસાર થતી પૂર્ણા નદી પરનો બ્રિજ ખખડધજ હાલતમાં જોવા મળી રહ્યો છે। દ્રશ્યો બતાવવા માંગીશ। આ છે વાપીથી શામળાજીને જોડતો નેશનલ હાઈવે નંબર 56 કે જ્યાં બ્રિજ આવ્યો છે ડોલવણના વાકલા પાસે। જે બ્રિજ હાલ ખખડધજ હાલતમાં છે। ખાસ કરીને મસ્ત મોટા ખાડા પડી ગયા છે। આ બ્રિજ જે પૂર્ણા નદી પર બનાવવામાં આવ્યો છે, જે બ્રિજ પરથી વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે, તેઓની સમસ્યામાં ખાસ કરીને વધારો નોંધાઈ રહ્યો છે। બ્રિજ હાલ ખખડધજ હાલતમાં છે। ઉલ્લેખનીય છે કે મુજપુરા જે બ્રિજ છે તેની દુર્ઘટના આજે ગુજરાતમાં સામે આવી છે। તો બીજી તરફ રાજ્યના જે બ્રિજો છે તેની પર જે બ્રિજ બનાવવામાં આવ્યા છે ત્યાં ઊંડા ખાડા પડી જવાને કારણે વાહન ચાલકોની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે અને વાહન ચાલકોમાં કશે ને કશે ભય જોવા મળી રહ્યો છે। દ્રશ્યો બતાવવા માંગીશ। આ ખાડા એટલા ઊંડા પડી ગયા છે કે સળિયા પણ દેખાવા લાગ્યા છે। ખાસ કરીને આપ જોઈ શકો છો દ્રશ્યોમાં, અહીં એક સળિયા પણ દેખાવા લાગ્યા છે। આ જે બ્રિજ છે તેને લઈને જે વાહન ચાલકોની સમસ્યા છે તેમાં કશે ને કશે વધારો થયો છે અને આ બ્રિજ પરથી પસાર થવા માટે વાહન ચાલકો જાણે ભયના ઓઠાર હેઠળ પસાર થઈ રહ્યા હોય એમ લાગી રહ્યું છે। ત્યારે નેશનલ હાઈવે નંબર 56 ના જે ઓથોરિટી નેશનલ હાઈવે છે તેના દ્વારા આ બ્રિજ ની જે કામગીરી છે તે વહેલી તકે કરવામાં આવે એવી માંગ વાહન ચાલકોની ઉઠવા પામી છે। ખાસ કરીને જે વાપીથી શામળાજી જતા જે વાહન ચાલકો છે તેઓને ખાસ કરીને સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે તાપી જિલ્લામાં આવેલ નેશનલ હાઈવે નંબર જે 56 છે ત્યાં બ્રિજ તેમજ અન્ય કેટલીક જગ્યાઓ પર મસ્ત મોટા ખાડા પડી જવાને કારણે જે વાહન ચાલકો છે અને સ્થાનિકો છે તેઓની સમસ્યામાં વધારો થયો છે। ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતના જે તાપી જિલ્લો છે ત્યાંથી વાપી શામળાજી હાઈવે પસાર થાય છે, જેને લઈને વાહન ચાલકોની સમસ્યામાં વધારો થયો છે। ધવલ પરમાર, એબીપી અસ્મિતા, તાપી।